મુન્દ્રામાં કેનાલમાં ડૂબી જતા એક સગીરનું મોત નીપજ્યું છે। સમઘોગા કેનાલમાં ડૂબી જતા સગીરનું મોત નીપજ્યું છે। કેનાલમાં નાહવા પડેલો સગીર પાણીના પ્રવાહમાં તણાયો હતો। કેનાલમાંથી ફાયરની ટીમે સગીરના મૃતદેહને બહાર કાઢ્યો છે। સગીરના મોતને લઈ પરિવારજનોમાં શોકનો માહોલ પણ છે। કેનાલમાં ડૂબવાની આ ઘટના સામે આવી છે। સગીરના પરિવારજનો પણ ત્યાં પહોંચ્યા હતા અને આજ મુદ્દે સંવાદદાતા ભરતસિંહ ફોન લાઈન પર છે। ભરતસિંહ, કેનાલમાં ડૂબી જતા એક સગીરના મોતની ઘટના અત્યારે પ્રકાશમાં આવી છે, શું વધુ માહિતી? વૈભવી, એક તરફ જ્યારે ગરમીનું પ્રમાણ કચ્છમાં ખૂબ જ વધી રહ્યું છે ત્યારે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ખાસ કરીને મુન્દ્રાના સમાઘોગા નજીક કેનાલમાં 15 વર્ષીય યુવકનો ડૂબવાથી મોત નીપજ્યું છે। નહાવા માટે તે સમાઘોગા કેનાલમાં પડ્યો હતો, ત્યારબાદ તેનું ડૂબી જતા મોત નીપજ્યું છે। હાલ તો કેનાલમાં મૃતદેહને શોધવા માટે ફાયર વિભાગ અને એસડીઆરએફની ટીમની મદદ લેવામાં આવી છે। એસડીઆરએફ અને ફાયર વિભાગની ટીમની ભારે જહેમત બાદ મૃતદેહ હાલ મળી આવ્યો છે। મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે। હાલ તો સગીર છે તેના પરિવારજનો પણ ત્યાં પહોંચ્યા છે, પરંતુ એકાએક આ રીતના 15 વર્ષીય યુવકનું મોત થતા સમગ્ર વિસ્તારમાં હરેરાજી વ્યાપી છે અને શોકનું મોજું ફરી વળ્યું છે। બિલકુલ, આભાર ભરતસિંહ તમામ જાણકારી માટે।